દાહોદમાં વોઇસ ચેન્જર લૂંટ, 3 આરોપીઓ ઝડપાયા. હની ટ્રેપ ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ. નમસ્કાર, હું છું નઈમ મુંડા. ડીએનએ દાહોદની અસ્મિતામાં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી એક સનસનાટીભર્યા લૂંટના બનાવમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ લૂંટારૂ ગેંગ વોઇસ ચેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરીને યુવાનોને છોકરીના અવાજમાં ફોન કરીને ઝાડી ઝાખરાઓવાળી જગ્યાઓ ઉપર મળવા માટે બોલાવતા હતા અને તે પછી તેમને બાનમાં લઈને લૂંટી લેવામાં આવતા હતા. દાહોદના ફતેપુરા તાલુકાના પીપલારા ગામના એક યુવાનને હની ટ્રેપમાં ફસાવીને લૂંટવાનો મામલો સામે આવવા પામ્યો છે. ગત 21મી નવેમ્બર 2025ના રોજ પીપલારા ગામના ઘનશ્યામભાઈ ગરાસિયાને તેમના મોબાઈલ ઉપર વોઇસ ચેન્જર એપ દ્વારા કોઈ છોકરીના મોહક અવાજમાં કોલ આવ્યો હતો અને કોલ કરનારે તેમને રાત્રે લગભગ 8:30 વાગ્યાના અરસામાં વાંસિયાકુઈ વેળા પાસે મળવા માટે બોલાવવામાં આવ્યા હતા અને શંકિત બનેલા ઘનશ્યામભાઈ તેમના 2 મિત્રો ડેવિલભાઈ પારગી અને સતીશભાઈ પારગી સાથે મોટરસાયકલ ઉપર વાંસિયાકુઈ વેળા પાસે પહોંચ્યા હતા. ત્યાં પહેલેથી જ શિકારની રાહ જોઈને બેઠેલા 6 જેટલા લૂંટારુઓએ 3 યુવાનોને પકડી લીધા હતા અને તેમને બાનમાં લઈને તેમના કમરપટ્ટા વડે તેઓને મારવામાં આવ્યો હતો. લૂંટારુઓ ઘનશ્યામભાઈ પાસેથી ચાંદીના 2 કડા, મોબાઈલ, રોકડા રૂપિયા 300, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને એટીએમ કાર્ડ સહિત કુલ 1,03,000 રૂપિયાની મત્તાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. અનેક દિવસ સુધી ડર અને ગભરાટ વચ્ચે રહી આ ઘટનાના 10 દિવસ બાદ યુવાને સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગણતરીના સમયમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સુખસર પોલીસે આ લૂંટારૂ ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ઝડપાયેલા આરોપીઓના નામ છે સંજય પૂના ડામોર, રહેવાસી વાંસિયાકુઈ, ત્યારે બીજો છે રાજેશ બાબુ ડામોર, રહેવાસી વાંસિયાકુઈ અને ત્રીજો છે નરેશ હરસિંહ મચાર, રહેવાસી ટાડીગોળી. ઝડપાયેલા 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસને તેમની પાસેથી ચોરી લૂંટના અન્ય 5 જેટલા મોબાઈલો પણ મળી આવ્યા છે. પોલીસની પૂછપરછમાં આ આરોપીઓ લાંબા સમયથી નકલી હની ટ્રેપ દ્વારા અનેક યુવાનોને લૂંટતા હોવાની કબૂલાત થવાની અને અન્ય ગુનાઓનો ભેદ ખુલવાની શક્યતાઓ રહેલી છે. હજુ પણ આ લૂંટમાં સંડોવાયેલા 3 આરોપીઓ ફરાર છે, જેમાં પ્રકાશ હડિયા ગરાસિયા, રાજેશ કલારા અને સંજય કમલેશ મચારનો સમાવેશ થાય છે. સુખસર પોલીસે આ ફરાર આરોપીઓની ધરપકડ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ ગેંગના અન્ય કાળા કરતૂતો અને લૂંટનો સામાન ખરીદનારા વેપારીઓના નામ પણ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ વિડીયોમાં હાલ આટલું જ. આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવી શકો છો. જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો અને લાઇક કરો. ફરી મળીશું. ધન્યવાદ.